નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 12-10-2025ની સાંજે 6:30 થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, જાહેરાત શું છે તેની આજના વિડીયોમાં વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીની મોટી ભેટ। તો ઈપીએફઓએ 11 વર્ષ પછી પેન્શન વધારવાનો આદેશ જારી કર્યો છે। તો વિગતવાર વાત કરીએ તો ઈપીએફઓ પેન્શન વધારો। દિવાળીના ખાસ પ્રસંગે કર્મચારીઓને એક સારા સમાચાર મળી રહ્યા છે। તો 11 વર્ષ પછી ઈપીએફઓ પેન્શન વધારવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેનો સરકારી કર્મચારીઓને ઘણો ફાયદો થશે। તો આ વધારો પેન્શનરો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી તેમની માસિક પેન્શન રકમમાં વધારો થશે, જેનાથી તેમની જીવનશૈલીમાં સુધારો થશે। તો ઈપીએફઓ પેન્શન યોજનામાં આ ફેરફાર દિવાળી પહેલા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને હવે દિવાળીના તહેવારને થોડા દિવસો આડા છે, ત્યારે દિવાળીના ખાસ પ્રસંગે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। અને 11 વર્ષ પછી ઈપીએફઓ એટલે કે એમ્પ્લોય પેન્શન પ્રોવિડન્ટ ઓર્ગેનાઇઝેશન જે પેન્શન વધારવાનો છે તેણે એક નિર્ણય લીધો છે। તો આ વધારો પેન્શનરો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી તેમની જે માસિક પેન્શનની રકમ છે તેમાં સારો એવો વધારો થશે। ત્યારબાદ જોઈએ તો ઈપીએફઓ પેન્શનમાં વધારાના ફાયદાઓ વિશે। તો આ વધારાથી ઈપીએફઓ યોજના હેઠળ આવરી લેવામાં આવતા તમામ પેન્શનરોને ફાયદો થશે, અને પેન્શનરોને હવે વધુ રકમ મળશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે। તેમજ દિવાળી પહેલા આ આદેશ છે તે લાગુ કરવામાં આવશે, જેનાથી કર્મચારીઓ આ તહેવાર પર તેમના પરિવારો સાથે વધુ આનંદથી ઉજવી શકશે। અને ઈપીએફઓ પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને નિયમિત પેન્શન મળે છે, અને આ વધેલી પેન્શન રકમ આગામી મહિનાઓમાં પ્રાપ્ત થશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ઈપીએફઓ પેન્શનમાં વધારાના કારણો વિશે। તો ઈપીએફઓ પેન્શન વધારવા માટેના કારણોની વાત કરીએ તો ઈપીએફઓ પેન્શનમાં આ વધારો સરકારે કર્મચારીઓ પ્રત્યેની પોતાની જવાબદારીના ભાગરૂપે કર્યો છે। તો છેલ્લા 11 વર્ષથી પેન્શનમાં વધારો કરવામાં આવ્યો ન હતો, જેના કારણે કર્મચારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો। તો હવે આ ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી કર્મચારીઓને રાહત મળશે, અને આ વધારો તેમના જીવન ધોરણને સુધારવામાં પણ મદદ કરશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો દિવાળી પર ઈપીએફઓ પેન્શનને ભેટ। તો ઈપીએફઓ પેન્શનમાં આ વધારો આ દિવાળીએ કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટ છે। તો આ પગલાંથી કર્મચારીઓની ખુશીમાં વધારો થવાની અપેક્ષા છે। તો પેન્શનરોને મળતી વધારાની રકમ તેમના પરિવારો માટે વધુ સારા નિર્ણયો લેવા માટે સક્ષમ છે, અને આ વધારો ચોક્કસપણે કર્મચારીઓને નાણાકીય સુરક્ષાની ભાવના આપશે, અને આ દિવાળીએ તેમને વધારાનો આનંદ પણ આપશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે આ નિર્ણય કેમ મહત્વપૂર્ણ છે। તો આ નિર્ણય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની પેન્શન રકમ ઘણા વર્ષોથી સ્થિર રહી છે। તો આ વધારો હવે કર્મચારીઓને તેમના પરિવારો માટે જીવનની સારી ગુણવત્તા પૂરી પાડવામાં મદદ કરશે। તેવી જ રીતે આ સરકાર તરફથી કર્મચારીઓ પ્રત્યે આદરનું પ્રતીક છે, જે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરે છે। તો આ વધારો કર્મચારીઓની લાંબા ગાળાની નાણાકીય સ્થિરતામાં પણ સારો એવો સુધારો છે તે કરશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને વાત કરી તેમ ઈપીએફઓના જે પેન્શનરો છે તેમને હવે પેન્શનમાં વધારો થયો છે, અને તે પણ 11 વર્ષ બાદ। તો મિત્રો, આ હતી આજની માહિતી। વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર।